કોઈ મહેમાન આવવાના હોય અને ફરસાણ બનાવવાનું હોય તો સૌથી સહેલામાં સહેલી પાટોળી જ બને. એને આપણે ખાંડવી પણ કહેવાય. અને સૌથી ફેમસ ગુજરાતીઓની અગર કોઈ ફરસાણ હોય એ ખાંડવી. અને બનાવવા તો બહુ જ સહેલી, ઝટપટ પણ બની જાય. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. મેં અહીંયા 1 વાટકી જેટલું ચણાનો લોટ લીધો છે. કોઈની કોઈ બી વાટકીનો માપ આપણે આમાં લઈ શકીએ છીએ. હવે એ જ વાટકીથી મેં અહીંયા 1 વાટકી જેટલું છાશ લીધી છે. કોઈ બી એક જ વાટકી લેવાની અને એના જ માપથી બધી વસ્તુ લેવાની. હવે 2 લીલા મરચાંને પણ આપણે આમાં સમારીને એડ કરીશું. હવે મેં આમાં આદુને પણ આમાં નાખ્યું છે. આદુને પહેલાં આપણે સરસ રીતે છોલી લેવાનું, પછી ઝીણું ઝીણું સમારીને આમાં એડ કરવાનું. હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું અને કલર સારો આવે એના માટે આપણે આમાં થોડી હળદર પાવડર એડ કરીશું. હવે એને સરસ રીતે આપણે ક્રશ કરી લેવાનું. આપણે એટલું ફાઇન ક્રશ કરવાનું કે થોડું પણ લીલા મરચાં કે આદું આમાં રહી ના જાય. અને જ્યારે આપણે ક્રશ કરી લઈએ, જો કંઈક આવી રીતે એનું બેટર બનીને રેડી થવું જોઈએ. હવે એને આપણે ગાળી લઈશું, જેથી કોઈ બી ગઠ્ઠા હોય ચણાના લોટના કે આદુ મરચાંના મોટા મોટા પીસીસ હોય એ બધા આમાંથી નીકળી જાય. બસ આવી જ રીતે આપણે એને ગળી લેવાનું. જ્યારે આપણે ગળી લઈએ પછી જે વાટકીથી આપણે ચણાનો લોટ ને છાશ લીધી હતી એ જ વાટકીથી બીજી 2 વાટકી જેટલી છાશ આમાં આપણે ઉમેરવાની. અગર તમારી છાશ બહુ ખાટી હોય તો 1 વાટકી છાશ નાખજો અને 1 વાટકી જેટલું પાણી નાખજો. બસ આ જ માપ એકદમ પરફેક્ટ છે આપણે ખાંડવી બનાવવા માટે. 1 વાટકી જેટલું ચણાનો લોટ અને 3 વાટકી જેટલું આપણે છાશ નાખવાની. અને એને ગળ્યા પછી કંઈક આવી રીતનું બેટર આપણું બનીને રેડી થવું જોઈએ. તમે જોઈ શકો છો કેટલું પતલું અને કેટલું સરસ બેટર રેડી થઈ ગયું છે. હવે એક નોનસ્ટિક કઢાઈમાં એ બધું બેટર આપણે નાખી દેવાનું. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની અને એને એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને શેકાવા દેવાનું. થાય તો થોડીક જ ગેસ વધારજો, બહુ પણ નહીં, કારણ કે જેમ જેમ આ લોટ શેકાશે એમ લોટ ઘટ થશે. એટલે આપણે એને કન્ટિન્યુઅસલી મિક્સ કરતા રહેવું બહુ જ જરૂરી છે. તમે જોઈ શકો છો કે કઈ રીતે લોટ ઘટ થવા માંડ્યો છે અને આવી જ રીતે આપણે એને શેકતા રહેવાનું છે. જેમ જેમ લોટ શેકાશે એમ એનો કલર પણ ચેન્જ થતો જશે. આપણને કઈ રીતે ખબર પડે કે ખાંડવી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે? તો જ્યારે 5 થી 6 મિનિટ થઈ જાય પછી આપણે એને ચેક કરતા રહેવાનું. એક નાની ડીશ લેવાની, ડીશની પાછળ આપણે થોડું લગાવીને જોવાનું કે એ બરોબર થઈ છે કે નહીં. એવી જ રીતે આપણને ખબર પડે. એક ડીશની પાછળ પહેલાં આપણે થોડું લગાવી દેવાનું અને એ ડીશને આપણે ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દેવાની. અને પછી આપણને ખબર પડશે કે આપણી ખાંડવી એકદમ પરફેક્ટ થઈ છે કે નહીં. ત્યાં સુધી આવી જ રીતે આપણે એને મિક્સ કરતા રહેવાનું. અને જ્યાં સુધી લોટ એકદમ ઘટ ના થાય ત્યાં સુધી ખાંડવી એકદમ પરફેક્ટ ના થાય. બસ આવી જ રીતે ડીશની પાછળ લગાવીને થોડીક વાર માટે આપણે મૂકી દેવાની, જ્યાં સુધી ઠંડી થાય. અને ઠંડુ થતાં બહુ વાર પણ નથી લાગતી. જ્યારે ઠંડી થઈ જશે ત્યારે ઓટોમેટિકલી એ આમ ગોળ વળવા માંડશે. જો હું તમને બતાવું છું કે કઈ રીતે આ ગોળ વળે છે. બસ આવી રીતનો લોટ આપણો પરફેક્ટ થઈ જાય એટલે એકદમ પરફેક્ટ લોટ થઈ ગયો છે ખાંડવી બનાવવા માટે. બસ આ જ રીતથી આપણે ખાંડવી બનાવીએ તો બહુ જ સહેલી પડે. ઘણી બધી રીતે આપણે બધી રીતે બનાવી પણ શકીએ છીએ, કુકરમાં ને એ બધી રીતે. પણ મને આ રીત બહુ જ સહેલી લાગે છે. એનાથી આપણને પરફેક્ટ માપ ખબર બી પડે છે કે આપણે ખાંડવી કઈ રીતની હોવી જોઈએ. અને આ ખાંડવી ખરેખર બનવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. હવે જે થાળી ઉપર આપણે ફેલાવવાનું હોય એની ઉપર પહેલાં આપણે થોડું તેલ લગાવી દેવાનું અને આવી રીતે આપણે ગરમ જ ગરમ આપણે ખાંડવીને આવી રીતે થાળી ઉપર ફેલાવી દેવાની. બસ આવી જ રીતે આપણે પતલી પતલી જ ખાંડવી બનાવવાની હોય એટલે આપણે આવી જ રીતે બધી થાળીઓ પર ફેલાવી દેવાનું. જો તમે જોઈ શકો છો કે કઈ રીતે મેં આને ફેલાઈ છે. જો કદાચ તમારી ખાંડવી ઠંડી થઈ જશે ને તો આવી રીતે ફેલાશે નહીં. એટલે થાય તો ગરમ ગરમ ખાંડવી જ આપણે આવી રીતે ફેલાવવાની. નહીં તો એકવાર જો એ ઠંડી થઈ જશે તો બિલકુલ પણ તમને આવી રીતે ફેલાવવામાં બહુ તકલીફ પડશે. એટલે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે ગરમ ગરમ જ આપણે ખાંડવીને આવી રીતે પાથરી દેવાની. જો કંઈક આવી જ રીતે આપણે ખાંડવીને ફેલાવી દેવાની અને સરસ રીતે પતલી ખાંડવી થાય એવી રીતે આપણે એને પાથરવાની.
હવે બધાને આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. બસ જ્યારે આવી રીતે ફેલાઈ જાય પછી આપણે એને ઠંડી કરવા મૂકવાની. જ્યારે એકદમ ઠંડી થઈ જશે પછી આવી રીતે આપણે એના કાપા મૂકી દેવાના. જેટલી મોટી અને પહોળી આપણે ખાંડવી બનાવવાની હોય એ રીતે આપણે એના કાપા મૂકવાના. નીચે દારેથી તમે સહેજ આવી રીતે ઊંચું કરશો અને આવી રીતે ગોળ ફેરવશો એટલે ઓટોમેટિકલી ખાંડવી આવી રીતે ફરવા માંડશે. કારણ કે નીચે સહેજ તેલ લાગેલું હોય એટલે ખાંડવી ઇઝીલી આમાંથી આવી રીતે નીકળી જાય છે. જો કેટલી ઇઝીલી ખાંડવી આપણી બનીને રેડી છે. બસ આવી જ રીતે આપણે બધી ખાંડવીને બનાવીને રેડી કરી દેવાનું છે. જો કેટલું ઇઝીલી આ ખાંડવી નીકળી જાય છે અને તરત છૂટી પણ થઈ જાય છે. આ ખાંડવી બનાવવી બહુ જ સહેલી છે ખરેખર, એકદમ ઇઝીમાં ઇઝી. અગર કોઈ ફરસાણ હોય તો મને તો ખાંડવી જ લાગે છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી. મોટા હોય કે નાના બધાને આ ખાંડવી તો જરૂર જ ગમે. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમે જોઈ શકો છો કેટલી સરસ ખાંડવી બની ગઈ છે. બસ આવી જ રીતે આપણે બધી ખાંડવીને બનાવીને રેડી કરી દઈશું. જ્યારે બધી ખાંડવી આપણી રેડી થઈ જાય પછી આપણે એનો વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં અહીંયા 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. એને પહેલાં આપણે સરસ રીતે ગરમ થવા દઈશું. જ્યારે એકદમ સરસ ગરમ થઈ જાય પછી આપણે આમાં 1 ચમચી જેટલું આપણે આમાં રાઈ એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે આમાં તલ એડ કરીશું. જ્યારે રાઈ અને તલ સરસ રીતે આવી રીતે શેકાઈ જાય પછી આપણે ચમચીની મદદથી બધી ખાંડવી ઉપર આવી રીતે આપણે વઘાર નાખવાનો છે. ચમચીની મદદથી જ નાખીશું જેથી બધી ખાંડવી ઉપર સરસ રીતે વઘાર આવી જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કઈ રીતે આવી રીતે વઘાર એની ઉપર નાખ્યું છે. બસ આવી જ રીતે આપણે વઘાર નાખી દેવાનું છે. જ્યારે આવી રીતે વઘાર થઈ જાય પછી નારિયેળની છીણને આપણે આવી રીતે ઉપર ભભરાઈ દઈશું. નારિયેળની છીણ હોય તો તમે ભભરાવજો, નહીં હોય તો પણ ચાલશે, પણ નારિયેળની છીણથી એનો ટેસ્ટ ખરેખર સારો આવે છે. હવે કોથમીરને આપણે એકદમ ઝીણું ઝીણું સમારીને આની ઉપર નાખીશું. બહુ પણ નહીં નાખીએ પણ થોડી કોથમીર નાખીશું જેથી એનું ગાર્નિશ સારું થાય. બસ આન રેડી છે આપણી ખાંડવી. આ ખાંડવી આપણે ઠંડી પણ ખાઈ શકીએ અને ગરમ પણ ખાઈ શકીએ. ખરેખર આ ખાવામાં બહુ જ મસ્ત લાગે. એકવાર તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. જો તમે ક્યારે પણ આ નથી ટ્રાય કરી તો એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.